ઓલા સામેવાળા ભાભી નહીં, એની નણંદ આઈને મને એવું કહેતા હતા કે મારા સાસુ અને મારી નણંદ મને એટલું બોલ બોલ કરતા હતા, મને એટલી હેરાન કરતા હતા કે તો હું તો કે અલગ જ રહેવા માટે જતી રહી કે. અચ્છા. હા, અને પાછા એને પોતે એવું કે છે કે મારી મમ્મી તો બહુ સારા પણ મારા ભાભી છે ને રહેતા નહીં આવડતું. હા, આવું કે યાર મને એક વસ્તુનો સમજણ નથી પડતી કે જો એના ભાભીને રહેતા નથી આવડતું તો બેન તને રહેતા ક્યાં આવડે છે? સાચી વાત છે. હે, જો તું તારી નણંદ અને તારા સાસુ થી હેરાન થઈને જુદી ગઈ તો કાલે હવાર તાર ભાભી જુદી જાય તો તારા મમ્મી નો વાંક નહીં? હા, હું તો એટલું કહેવા માંગુ છું કે દીકરી, સાસુ, વહુ જે પણ હોય પોતે સહન કરીને રહે ને. આજ મારા ઘરનો દાખલો દઉં. તારે તારા સાસુ ને કોઈ દિવસ ઝઘડો થયો? ક્યારેય નહીં. મોટા ભાભી ને મમ્મી ને ઝઘડો થયો? કોઈ દિવસ નહીં. રિંકુ ભાભી ને મમ્મી ને ઝઘડો થયો? તારે કોઈ નણંદ જોડે ઝઘડો થયો? કોઈ દિવસ નહીં. કેમ કે દીકરીની જેમ રાખે છે મારા પરિવાર વાળા, સમજી લેજો. ત્યારે આજે અમારા ઘરમાં કોઈ પણ જાતનો ઝઘડો નથી અને અમારી દીકરી કોઈ દિવસ આવીને આવું બોલતી નથી. શું આ વાત અમારી સાચી છે? તો કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી.